સરપંચ તમે નવરાશો, આ બધા કોમ ધંધા વાળા હે. શું વતરાદાર ગામની પંચાયત સીધી બિહાર દો. હવે તું મોટું કામ કરીને ઊંધો પડી ગયો, મને ખબર હ. પંચાયત બોલાવવાનો મેન એક ઉદ્દેશ હ. એક નવો નિયમ બહાર પાડવાનો હ. જે છોકરો સોળી લઈને ભાગી જશે એને આપણે દંડ કરવામાં આવશે. બરાબર હે સરપંચ, આ હોવું જ જો. બોલો હળો, કેટલો દંડ કરી ગયું? અરે હું પણ એમાં ભાગી લગન તો કરે કલ્યા છોકરાવા ઉંમર થાય એમાં દંડ કરવા રાખવાનો હોય. એટલે દંડ જાનો રાખવાનો હોય એટલે આ એક દૂષણ છે, ના થવું જો. અને ભાગી લગન કર્યો છોડીને બાપા ઉપર હું વીતો તમને ખબર છે? હા એ બધું બરોબર, પણ તાર છોકરો હવે જવાન થયો હોય તો પૈણા તો ખરા કલ્યા. આતે પણ જવાન થયો હોય તો પૈણે કુણ ના પાડે છે? મહેનત મજૂરી કરો, હારો કોમ કરો, પૈસા કમો, અને છોડીને બાપા અંગાત તમારો બાપો બે મન મેળ કરે અને છોડી અંગાત પૈણો કે પૈણવાની કોણ ના પાડે છે? એટલે પણ બાપા ચો મન મેળ કરાવવાના, આવા છોકરાને છોડીને મન મેળ થઈ ગયો તો મન મેળ પટી ગયો. તે પણ મન મેળ થઈ ગયો હોય તો બાપાને કયો ઈવોની રજા લ્યો, ભાગવાની શું જરૂર છે? આ વસ્તુ તો થવી જ ના જોવે, દૂષણ જ કહેવાય. અને આ નિયમ પાર આપણે કરવાનો હોય. હા પાડવો જ પડશે દરેકને, તાણે ફોન થશે. હવે દંડ કેટલો રાખવો એ નક્કી કરો. અલ્યા પણ સરપંચ તમે એક વસ્તુ તો સમજો, આ ગામમાં નજર તો એક તો 2000 ની વસ્તી છે બરોબર, એમાં 1750 તો આ છોકરા વઢા દેખાય તમને. આ તે મહેનત મજૂરો કરો, રખડે જો તો કોણ છોડી આલે? અલ્યા પણ એને થાય છે શું? પણ એમાં લગ્ન કરે તો આ લગન કરે ના નહીં, હા. પણ રાજી ખુશીથી ભાગીને લગન કર્યો તો દંડ થશે, અને આ નિયમ બધો જ પાળવાનો રહેશે. હા બસ વાત હા. સાચી છે કરશનભાઈની. કોઈનું ઓબ્જેક્શન ઉઠાવવામાં નહીં આવે, અને ઓબ્જેક્શન ઉઠાવે છે ને ગામના બહાર મૂકવામાં બહાર આવશે. મૂકવામાં આવશે. બોલો દંડ કેટલો રાખવો એ નક્કી કરો. આ તો પછી રાખો 500 રૂપિયા જેવો રાખો તાર. 500 રૂપિયા? હા તા સાચી વાત. હું 500 રૂપિયા વતાસી એટલા બધા? ઓય એક તો ઘરમાં 150 રૂપિયા વાપરવા મળતા 500 રૂપિયા દંડ રાખવાનું કોઈ? અલ્યા હોપર 500 રૂપિયા ઓછા એમ કહું, વધારે રાખવાનો. એને દંડ ભરતા રેલો આવી જવો જોવો, એટલો દંડ હોવો જોવો તો એને ભોન થાય કે આ વસ્તુ નહીં કરવા જેવી. હા તો કરશનભાઈ કેટલો આંકડો નક્કી કરી ગયું? લાખ રૂપિયા દંડે રાખો હું તો કહું. ના લાખ નહીં, 2 લાખ રૂપિયા રાખો. અલ્યા સરપંચ 1.5 લાખની આવક આખા ગામમાં એકલા તમોન છે. આ 1.5 ની આવક નહીં, આ છોકરાને ચોથી લાવે. અલ્યા 1.5 લાખનો સવાલ નહીં, પણ અમારા ગામમાં આ બધા બુઢા બોઢાઓની આબરૂનો સવાલ છે. અલ્યા ચી આબરૂ? ગામમાં 2000 ની વસ્તીમાં 1750 તો આ વઢા થોડો બૈરો છે. તમારા બુઢા ગામમાં શું કેટલા 10-12 જણા કે ચી આબરૂ અંદર રમી લેવાનું હોય યાર તમારે. નેટવર્ક માર્કેટિંગ વાળા એકબીજાની આબરૂ રમી લેવાનું. કોઈનું કોઈ ઓફળવામાં આવશે નહીં. સરપંચનો નિયમ ફાઇનલ રહેશે અને 1.5 લાખ રૂપિયા દંડ રહેશે એટલે રહેશે. આ નિયમ જાહેર. હારું ભાઈ, તન તો પછી તમારે કરવો છે સરપંચ તો કરો ને. ચો ના વેલજીબા એક ખુશ ખબર. કઈ ખુશખબરી? આ તમાર બોલ્યો પેલા બાજુવાળા માધાભાઈ છોડીને લઈ મંદિરમાં પ્રેમ લગ્ન કરી દીધો. લ્યો સરપંચ કરો હેડો તણ મોણી તમારાથી તણ. 1 2 3 4 5 6 7 8 9